મિનશ-શૈત્વાનિર-રજીમ. બિસ્મિલ્લાહિર-રહમાનિર-રહીમ. અહીંયા છે આપણે જિમ્નાઝ épinay sur Seine-માં. આજની તારીખ છે 14 juillet 14 juillet 2017. અટાણે અહીંયા ફેટ નેશનલ છે ફ્રાન્સમાં. અને માશાલ્લાહ જ્યાં UNCP 2017નું ટૂરનું આજે કરવામાં આવેલ હતું. આજે પહેલો દિવસ છે અને બપોરનો ભાગ છે. અટાણે લગભગ 4:30 થયા છે 16h35. અને માશાલ્લાહ મારા સામે એક બુઝુર્ગ છે કે જે માશાલ્લાહ મોહમ્મદ ઇમામ બારગાહના મેમ્બર છે. અને માશાલ્લાહ તે એવા રોનક કરતા હોય છે તેઓની હાજરી દઈને એવા મોહમ્મદ ઇમામ બારગાહમાં માશાલ્લાહ તમારું પ્રેઝન્સ હોય છે શકવા. ને આજે પણ તમે આવેલા છો અહીંયા, તો તમને કેમ લાગે છે આ બધા જવાનોને રમતા જોઈને? જોઉં છું કે આ બધા જવાનો રમે છે, c'est formidable à tous les âges sauf mon âge. મારા જેવડા નથી કાંઈ. ને બધા રમે છે, જોવા જેવું છે કે એમાં મોટું કોન્કુર હશે એમાં. ને એમાં ગાનિયો છે, on ne sait pas encore, એટલે 3 વખત થશે ને. આજે vendredi, samedi ને dimanche ફિનાલ મોલું થશે. એટલે અટાણે છે આ બધું આ રાકેટની જે છે પિંગ પોંગ એ બધું છે આજે. પછી કાલથી દરાનું શરૂ થશે. દરાનું થશે, દરા છે, કોર્સ છે, કોર્સ વિતેસ એ બધું એનું ટૂરનું આ છે ઇન્શાલ્લાહ. એસ્કવેન્ડરમાં ભૂલનું છે? ભૂલ ના, આજ ફેરે ભૂલ નથી, ભૂલનો પછી હશે. સ્પેશિયલ કર્યા છે જસ્ટ ટૂરનો સ્પોર્ટિવ એમ, જેથી કરીને આપણે સાબિત કરીએ બીજાઓને કે આપણી જે કોમ છે એ ભૂલમાં જ નથી, પણ બીજા પણ બીજા શો પણ કરે છે, બીજા સ્પોર્ટમાં પણ આપણે એપ્લિકેશન માશાલ્લાહ. ક્યાં દેશના આવેલા છે અહીંયા? તો બધે જે ડેલિગેશન આવેલા છે આફ્રિકાથી આવેલા છે, દાર es Salaam, પછી La Réunion છે, મદાગાસ્કર, દુબઈ સાંભળ્યો, સ્વિસ છે, પછી આપણા ફ્રાન્સના છે ને La Réunion માશાલ્લાહ. જે આપણા કેમેરામાને પણ રેન્યોથી આવેલા છે, તો એ બધા આપણા મહેમાન છે અહીંયા પારીમાં. લગભગ કેટલા માણસો છે અહીંયા? હવે ગઈકાલની ગણતરી પ્રમાણે 800 જણ હતા એ ઓવરચરમાં. 800 ની હાજરી હતી. તો માશાલ્લાહ આબાદ શીખશે હતું કે રાતના આબાદ પસાર થયો. અને બસ માશાલ્લાહ અટાણે બધે હજી જે રમાઈ રહી છે. ને બસ હવે નજીકમાં ઇન્શાલ્લાહ સાંજના આપણને જે ફાસ્ટ ફિનાલ છે રાકેટની જેમાં એ આપણને ખબર પડી આવશે કે કોણ ગાનિયા છે. voilà તો સાંજ લગન ખબર પડી આવશે કે કોણ પોતે કરી છે. voilà બસ હવે મારો સવાલ એ હતો ત્યારબાદ કે તમે તમારો જન્મ ક્યાં, તમે કયા વર્ષમાં જન્મેલા છો, તમે કયા વર્ષથી અહીંયા આવ્યા છો? તમે હું છું પહેલે છે હું દિલાવર હુસેન હિરજી છું. બીજું છે હું જન્મ્યો છું મુરુંદાવામાં જન્મ્યો છું. 1939માં 1939માં હું જન્મ્યો 39માં. હવે જો કેલ્ક્યુલેટ કરી લે તો મારી ઉંમર કેટલી છે. જ્યારે તમે બચપનની જિંદગી હતી ત્યારે મોરુંદાવામાં તમને યાદ છે કોણ ત્યારે આલિમેદીન હતા, કોણ પ્રમુખ હતા? હું 4 વર્ષનો હતો ને મેં મોરુંદાવા છોડ્યો ને પછી તના આવ્યો. ક્યાંથી 4 વર્ષ એ વખતમાં એવલું હોય. પછી 4 વર્ષથી પછી ત્યાંથી તો હું તના જ છું. 50 દરમિયાન attendu. પછી હું આવ્યો હતો 16 વર્ષનો, પછી હું ફ્રાન્સ આવ્યો હતો ભણવાને. પછી 3 વર્ષ રહ્યો ફ્રાન્સમાં ને પછી દુકાનમાં કર્યું ને પછી 25 વર્ષનો પછી હું પરણ્યો 25 ans. પ્યાર અલી માવજી ને તુલિયારમાં અનીસ પ્યાર અલી માવજી. તમારા ઘરવાળી? હા, મારા ઘરવાળી બિચારી ગુજરી ગઈ. ગુજરી ગઈ. બસ ઇન્શાલ્લાહ આપણે એને સૂરે ફાતિહાથી યાદ કરીએ. અને પછી જ્યારે તમે ભણવા અહીંયા આવેલા, પછી જ્યારે તમે ભણવા આવ્યા તમે પછી શું ડિપ્લોમ પસાર કર્યા હતા, છેલ્લો ડિપ્લોમ? Ça veut dire que 1916 લગભગ તમે બસ 18 વર્ષના હતા ત્યારે તમે અહીંયા પારીમાં? હું લગભગ 16 વર્ષનો. 16 તો 19 વર્ષનું લગ્ન પછી પાછો ગયા. પછી પાછા એટલે કે હા, પપ્પા કહે છે હવે બહુ મોંઘું પડે છે, પાછું ઘર ભેરો થઈ જાય તો મને બાક ના મળ્યો. બાક નથી મળ્યો તમને? હા. ત્યાર પછી તમે કઈ વર્ષે પાછા અહીંયા આવ્યા? અહીંયા બાકનું બહુ કિંમત હતી. આપણે ઓલું નહોતું કે બહુ બોલું હતું બાક. હા, તો પછી વલા બધું એમ છે. હા, ક્વેશ્ચન બીજું શું છે? બસ હવે પછી તમે ક્યારે અહીંયા પાછા આવ્યા પારીસ રહેવાને? મોટી ઉંમર થઈ ગઈ હતી તમારી કે? હું છે પેલે La Réunion આવ્યો. મદાગાસ્કર છોડીને La Réunion 3 વર્ષ રહ્યો. પછી હું પારીસ આવ્યો તો મારો ભાઈ હતો પારીસમાં હતો કે તું અહીંયા આવી જા. મેં કીધું અહીંયા નથી ગમતું મને. પછી હું માર્સે જવા હતો પણ હું એક્સ-પ્રોવન્સ આવ્યો. પછી
એક્સ-પ્રોવન્સમાં હું લગભગ 8 મહિના રહ્યો, કારણ કે ઘર ઓલું દુકાન ગોતતો હતો, દુકાન ના મળી. પછી હું ગયો માર્સેઈ ગયો, તો માર્સેઈમાં મને મળી દુકાન. રહું એક્સમાં રહું ને આવું માર્સેઈમાં આવું ને નિકાલ કરવા ને વાય ત્યાં કરતા હતા. પછી ત્યાંથી પછી માર્સેઈમાં મને ઓલું કન્સ્ટ્રક્શન થતું હતું, પછી એક નવી ઓલો અપાર્ટમાં એમને મળ્યું, ત્યાં લીધું. તો 3 વર્ષ હું લારીન્યોમાં માર્સેઈમાં ત્યાં રહ્યો. તો પછી છે ને પછી ત્યાંથી ને પારીસ આવ્યો. પારીસ તમે તો માશાલ્લાહ અમુક વર્ષ પહેલાં અહીંયા મહેફિલ જૈનબમાં હોમાશ કરવામાં આવેલા હતા કે જેઓ સૌથી પહેલાં પ્રમુખો હતા અહીંયા પારીસના. તો તે તેમના અંદરમાં બધાને હોમાશ દેવામાં આવ્યો, બધાને વખાણ કરવામાં આવ્યા. તો તમને યાદ છે કે પહેલાં પ્રમુખ કોણ હતા અહીંયા આપણે પારીસ જમાતમાં? તમને કંઈ યાદ આવે છે? પાર્મી લેજ ઓર્ગેનિઝાટર આપણા અલહાજ અનિલ સનલીનું નામ આવે છે. અનિલ મારા કુઝા થાય અનિલ, હસન અલી કરમલી, એ છે મારા કુઝા થાય ને બધા એ વખતનું છે. ને પછી હતી એકબર કરીમ, એકબર વરસરામ ને બધા હતા. હવે પછી ત્યાં ઓલું બન્યું નહોતું, એમાં વાળો બન્યું નહોતું ત્યાં ક્યાં ઓર્ગનરમાં નહીં આમ નીકળ હતો, સ્વાઝીમાં હતો બધા. પછી આ જમીન મળીને પછી આ કન્સ્ટ્રક્શન છે, પણ પાયો નાખવામાં બધા પ્રેઝન્સ હતા. અકબર કરીમના હતા, અકબર બહાદુરની ક્યાં હસનલી હતા, ને હસનલી એમાં બધા હતા ને ફિલ્મો છે બધું એમાં છે. ખરેખર આ બધું આપણે હિસ્ટોરિક જોવા જઈએ, આ પારીસ જમાતનું હિસ્ટોર, તો ખરેખર બધા ઘણા પસાર થઈ ગયા, ઘણા બધા મરોમો થઈ ગયા. તો આપણે બસ તેઓને આપણે સૂરે ફાતિહામાં યાદ કરીએ. અને બસ તમારો શુક્રિયા કે તમે અમારા ઇન્ટરવ્યૂ હતો ઇન્વિટેશન તેને તમે કબૂલ કર્યા. અને બસ મુબારક કે તમે અહીંયા આજે હાજર છો અને તમે સાથ આપો છો, તમે અંકુરાશે કરો છો બધી જવાન લોકો કે જેઓ કોમ્પિટિશનમાં અહીંયા હાજર છે, તેઓનો એનર્જી આપી રહ્યા છે. તો તમે પણ અહીંયા તમારા પ્રેઝન્સથી સાબિત થઈ છે કે તમે પણ સર્વેઓને અંકુરાશી કરો છો. એટલે બસ મેરસી તમારી, અમારી દુઆ છે કે તમને અલ્લાહ સલામત રાખે, તમને તંદુરસ્તી આપે અને ઇન્શાલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ તમારી દુઆથી કંઈ વાંધો નથી, કંઈ બધી વાંધો નથી ક્યાંય. સાચે બસ તમારું ઘણું ઘણું શુક્રિયા, મેરસી તમારી. મારા સામે પણ એક માવતર છે, તેનો ઇન્ટરવ્યુ લીધો હતો. શું તમારું નામ તમે બતાવશો? તમારું નામ શું છે? પાણી જાક પીધું ને તો મારું નામ છે આબિદ ગુલામસેન હાજી. તમે અસલ મુરુંદાવા? મુરુંડાવામાં મારો જન્મ બેડુસિયો ચિરબીના છે અને મુરુંડામાં હું મોટો થયો છું. વૃંદાવન મોટું થયું છે. પછી બસ વિષ્ણુ મને જાણો તો કે જ્યારે તમે જવાન હતા મોરુંદાવામાં, તમને યાદ આવે છે કે તેમના અંદરમાં કોણ આલિમેદીન હતા, કોણ પ્રમુખો હતા વગેરે વગેરે? કઈ સાલમાં મસ્જિદ બનાવવામાં આવેલી છે આપણી ઇમારત? મસ્જિદ થઈ બની ગઈ હતી. બની ગઈ હતી ત્યારે જવાન ત્યાં જી પણ પ્રમુખ ને બધા યાદ નથી. તો આપણે મોરુંદાવાનું નામ લઈએ તો આપણને મરહુમ અકબર અલી નૂર મોહમ્મદ યાદ આવે. હા જી. પછી મરહુમ અબ્દુલ રસૂલ અબ્દુલ રસૂલ એક છે. પછી અબ્દુલ રસૂલ થાવરા બરફો થઈ જી પણ ટેમ કે અબ્દુલ રસૂલ થાવરા છે એ, અને જાફરનો એક છે એ બહુ વખણાય લોકો બધા. આપણા જ્યારે હું મોરુંદાવામાં જવાન હતો ત્યારે બચપનની જિંદગીમાં આપણા મરહુમ યુસુફ અકબર અલી તે પણ પ્રખ્યાત હતા. માશાલ્લાહ તેઓ રોનક કરતા હતા મસ્જિદના અંદરમાં. તો એ બધે તમને યાદ આવે છે એ મરહુમો કે તમને બહુ એટલું બધું નહોતું કોન્ટેક્ટ? યુસુફ અકબર અલી પછી તો ત્યારે તો હું આવેલો ગયો હતો. યુસુફ અકબર અલી જ્યારે હું અકબર નૂર મોહમ્મદ હોય, અકબર નૂર મોહમ્મદ બસ ચાલી મહાન કુરાન પઢવાવાળા હતા. માશાલ્લાહ તે કુરાન ખાની બહુ કરતા હતા અને તેઓ મુકી સાહેબ હતા, આપણે એમ કહી શકીએ મોરુંદાવાના મુકી સાહેબ હતા. અને ત્યાર પછી મરહુમ જનાબ હુસેન અલી કરીમ તે પણ અમારા ઉસ્તાદ હતા. માશાલ્લાહ તે પણ યાદ આવી રહ્યા છે તને તો કે મરહુમ. તો બસ હવે આખરી સવાલ કે તમે અહીંયા માશાલ્લાહ અહીંયા હાજર છો આજે બપોરના આ તુર્નવામાં, તો તમને કેમ લાગે છે આ તુર્નવા? બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે તુર્નવા. હા અમે
સપનામાં એ નહોતું કે આવો ટુર્નો થઈ શકે. આ પારિસ જમાતની અંદરમાં આવું ટુર્નો થઈ શકે છે. હું મોપેલિયા રહું છું. હું મોપેલિયાથી આવ્યો છું આ ટુર્ના માટે. તો vraiment ફોર્મિડેબલ છે, કારણ કે આપણને આશા હોય કે આવા આપણા ખોજાના છોકરાઓ સ્પોરની અંદરમાં ભેગા થાય બધાય જમાતે ભેગા થાય જાતનું ઓલું બધું કરવાને પ્રિયર ને ઓલું કરવા માટે. પણ સ્પોર માટે મેં કોઈ દિવસ નહોતું કીધું કે સ્પોરમાં બધા ભેગા થઈ શકશે. સાસ છે ફોર્મિડેબલ. પણ આ પહેલી વખત થાય છે આ સ્પોર્ટનું અહીંયા પિંગ પોંગનું બધી જાતનું સાતમા પહેલી વાર છે. ઇન્શાલ્લાહ હવે બાયના ખુલી ગયા છે, તો હવે ઇન્શાલ્લાહ આપણે જરૂર આવા કાર્યો હંમેશા માટે રાખશું ઇન્શાલ્લાહ. ઇન્શાલ્લાહ બીજા દેશમાં થાય, બીજા ગામમાં થાય એ આશા છે અમારી કે અમે પ્રેઝન્સથી પાછી બીજે ઠેકાણે લઈએ. અને ઇન્શાલ્લાહ ફેં ઉતના અહીંયા લોંતરા ખાતે પણ પાછું હશે. મરહુમ મુલા અસ્કરના નામ પર જે મામત છે તે ટૂરનો આ 2-3 દિવસ સુધી તે ત્યાં પણ હશે. તમને જાવ હોય તો તમે જઈ શકો છો. એ અંતરે લીબ્ર છે, બધે જઈ શકે છે. અને ઇન્શાલ્લાહ પીટરબોરોમાં છે મારા પ્રમાણે. પીટરબોરોમાં પાછું છે ઇન્શાલ્લાહ આજ ફેરે જે છેલ્લો વીકેન્ડ હશે મોદૂતનો ત્યારે કરવામાં આવશે. તો ઇન્શાલ્લાહ જો ઉમેદવાર હોય તે જઈ શકે છે ઇન્શાલ્લાહ. બસ તમારી ઘણી મેરસી કે તમે અમુક મિનિટ માટે અમને અમુક ખુલાસો આપ્યા તમે તમારી જિંદગી બારામાં. સફે પ્લેઝિયર ને બસ ઇન્શાલ્લાહ ઘણી મેરસી વચ્ચે મને ઘણી જાણવાનું મળ્યું છે તમારી પાસેથી. કે તમે ખોજાતી બી જોઉં છો કે તમારું બચ્ચે હું જોઉં છું. આ બહુ ઇન્ટરેસ્ટન્ટ છે ને ખીજા ઓલું રેડિયો પણ સારું છે. એ લોકો તમે રજૂ બાદ હાલે તમારો એ હાલી છે બે સકવા હાલે છે પણ vraiment c'est bien બહુ આપણે તો ક્યાં જ આપણે જોઈ યાદ રાખીએ ને બધી બહુ સારું છે. જે બસ તું કા મેરસી બુકો ને બસ ઘણી દુઆની સાથે વસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. ખુદાહાફિઝ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. માશાલ્લાહ ઘણી ખુશી ઉપજે છે કે મારા સામે માજી પ્રમુખ છે યુકેના કોએજના માજી પ્રમુખ કે જે પહેલી વાર ટુર્નામેન્ટ હતું મારું મુલાસ્કરના નામ પર 2 વર્ષ પહેલાં ત્યારે ત્યાં હું આવેલો હતો અને માશાલ્લાહ આપણી મુલાકાત થઈ હતી. આપણે ઇન્ટરવ્યૂ પણ કરેલા હતા. તો આજ ફેરે માશાલ્લાહ નસીબ થયું છે કે આ જુલાઈનો મહિનો છે 2017 અહીંયા પેરિસમાં આપણે પાછી આપણે મુલાકાત થઈ છે. તો સૌથી પહેલાં હું તમને સવાલ કરીશ કે તમે તમારો પાછો જે તમને ના ઓળખતા હોય તમારું નામ બતાવો, તમારો જન્મ ક્યાં, તમે ક્યારથી પછી તમે યુકેમાં આવ્યા એ બારામાં તમે જરાક કહી શકો છો. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. નામ છે ડૉક્ટર હુસેન જીવા. મારો જન્મ થયો છે મોશી તંઝાનિયામાં. પછી ત્યાંથી હું એજ્યુકેશન લેવા સારું પાકિસ્તાન ગયો, મેડિસિન કર્યું મેં. પછી ત્યારબાદ યુકે આવ્યો અને યુકેમાં મેં ઓસ્ટિયોપેથીની ટ્રેનિંગ લીધી ને હવે હું કામ કરું છું ઓસ્ટિયોપેથીનું. અને યુકેમાં મારું ઇન્વોલ્વમેન્ટ કાઉન્સિલ ઓફ યુરોપિયન જમાત સાથે લગભગ 20 વર્ષ થયા છે. મેં કાઉન્સિલરના હેસિયતથી ચાલુ કર્યું. તે બાદ મેં આપણે મેડિકલ બોર્ડ સ્પોર્ટ્સ છે, મુલા અસગર મેમોરિયલ ટુર્નામેન્ટ છે તે ચાલુ કર્યું. હજમાં અલ્હમ્દુલિલ્લાહ 1995થી મેડિકલ કવર આપું છું યુરોપિયન હજ મિશનને. અને તે બાદ વાઇસ પ્રેસિડેન્ટ રહ્યો 2 ટર્મ. પછી પ્રમુખ ચૂંટાણો 2 ટર્મ મેં પ્રમુખના કર્યા ને હવે પાછો ઉપપ્રમુખના હિસાબે કામ કરી રહ્યો છું. તો આજે સાહેબ હાલમાં તમે શું છે તમારું ફંક્શન, તમે કાંઈ જ કરો છો જમાત બારામાં કે હમણાં તમે જરાક રેપો લ્યો છો, તમે આરામ કરો છો? આરામ તો નથી. મેં તમને જેમ કીધું કે હમણાં હવે પાછું ઉપપ્રમુખ છું હમણાં. અને યુરોપનો જે છે પોર્ટફોલિયો એ અમને મારા પાસે છે હમણાં. જે યુરોપનું જે કામકાજ હોય, યુરોપના જે આપણા જરૂરિયાત હોય, જે વિષય હોય એ પૂરું કરવું એ મારા પોર્ટફોલિયોમાં છે હમણાં. અને સ્પોર્ટ્સ જે છે એ પણ મારા અંડરમાં છે. 2 પોર્ટફોલિયો મને છે હમણાં મારા પાસે. તો પ્રમુખ સાહેબ અમારો સવાલ બાદમાં એ છે કે હવે આ વર્ષે ઘણા લોકો સ્ટુડન્ટ લોકો એક્ઝામ પસાર કરેલા, બકાલોરિયા જે કહેવામાં આવે છે ફ્રાન્સમાં,
કે તેઓ બાકાલોરિયા પસાર કરે પછી ત્યારબાદ લોકોને સ્ટડીઝ કરવાની હોય મેડિસિનમાં કે વગેરે વગેરે. તો એસ કે યુકેમાં કેમ હોય છે કદાચ કોઈ ફ્રાન્સને યુકે આવવું હોય એસ કે હવે આ બ્રેક્સિટ તકે હવે તકલીફ છે કે હવે હજી કંઈ આશા છે ને ફીસ બારામાં તમને કંઈ જાણ છે કે કેમ હોય છે યુનિવર્સિટીમાં મેડિસિનમાં કોઈને કદાચ સ્ટડીઝ કરવું હોય ભણવું હોય એ બારાને તમે કંઈ કહી શકો તો. હમણાં જે બ્રેક્સિટનું તો હજી હાલી રહ્યું છે બરાબર છે ને હવે જોવે છે કે કેવી રીતના એઝ અ બ્રેક્સિટના કયા ટર્મ્સ ને કન્ડિશન્સ ઉપર આપણું હાલે છે. બાકી હમણાં સુધીમાં તો જે છે એ આપણે યુરોપમાં જે છે કે ડૉક્ટરો પણ જે કામ કરે છે અહીંયા આવી શકે છે કામ કરે છે અહીંયામાં જે હું તમને એકચ્યુઅલ ફિગર નહીં આપી શકું હમણાં કે ભણવાનો કેટલો ખર્ચો છે એઝ અ યુરોપિયન ફ્રાન્સથી કે અહીંયાથી યુકેમાં આવે કે એ મને મારા પાસે હમણાં એનું એ નથી એ ઇન્ટરનેટ કદાચ મળી જાય ના એ તો મળી જશે પણ હમણાં જે મારું મેડિકલનું જે બોર્ડ સંભાળી રહ્યા છે એ તમને આનો વધારે જવાબ આપી શકે કારણ કે એ હમણાં રિસન્ટલી હાલમાં છે. પણ બ્રેક્સિટની તમે જે વાત કરી રહ્યા એનું અમને કાંઈ પોતાને અમને ખબર નથી કે એનો કેવી રીતના એ ઇમ્પ્લિમેન્ટ થશે. આર્ટિકલ 40 આ લોકો એક્ટિવેટ કર્યા છે પણ કે ઇઝ ઇટ ગોઈંગ ટુ બી આપણે શું કહેશે કે સખત હશે કે થોડું નરમ હશે ઢીલું હશે કન્ડિશન્સ કેવા હશે એ અમને આપણે કાંઈ કહી નથી શકતા. હવે ત્યાર પછી આ જે આ બ્રેક્સિટની વાત થઈ છે તો એમ કહી શકીએ કે આ સરકાર લોકો એ જોઈ છે કે ઇમિગ્રન્ટ લોકો બહુ ઝાઝા યુકે તરફ જવા ચાહે છે. તો શું કારણ છે કે યુકેમાં શું કંઈ સરકાર તરફથી કંઈ મદદ મળે છે કે કામ જોબ સારા હોય છે શા કારણે બધી મિગ્રન્ટ લોકો યુકે તરફ જવા ચાહતા હોય છે. આપણે કહાવત છે જ્યાં મધ હોય ત્યાં મધમાખી હોય છે કે શું કે હમણાં અનફોર્ચ્યુનેટલી કે આ ભાઈ એવો જમાનો આવ્યો છે કે બેરોજગારી વધારે છે યુરોપના બીજા ભાગમાં અને યુકેમાં એવા કામો છે કે જેમાં જરૂરિયાત છે માણસોની ઘણા ખરા એવા કામ છે. આપણા નર્સના કામ લ્યો કે બીજા પ્રોફેશનમાં લ્યો કે ઘણી સખત જરૂરત છે અમને અને અલ્હમ્દુલિલ્લાહ પગાર પણ સારો છે. તો એ બાને માણસો અમારી તરફ અમારી કોરે આવે છે અને એનો ખાસ વજહ એ છે એનો રીઝન છે કે આપણે ત્યાં આ લોકોને કામ મળી જાય છે આપણે જરૂરત છે લોકોની તો બંનેનો લાભ છે એકબીજા સાથે એમ સમજો તમે. બસ હવે છેલ્લો સવાલ કે આપણા જે ખોજા કોમ્યુનિટી છે યુકેમાં એ બારામાં કંઈ સમાચાર કે લોકોની સ્થિતિ ઇકોનોમિક બારામાં કેમ છે લોકોનું જોબ વધારે ભાગે કઈમાં હોય છે કે એમાં તેઓ કામ કરે છે એસ કે લોકોની દુકાન હોય છે એ તમે કંઈ કહી શકો તો છેલ્લો સવાલ છે મારો. આપણે જે યુરોપમાં ખોજાની વસ્તી છે હમણાં જે આપણા સાથે રજિસ્ટર્ડ જમાતો છે લગભગ 17 જમાતો છે તેમાં 2 આપણી સ્વિટ્ઝરલેન્ડમાં છે લાશોદી ફોનમાં અને કાઉન્સિલ ઓફ સ્વિટ્ઝરલેન્ડ ઝ્યુરિકમાં અને પછી આપણા પાસે સ્વીડનમાં 2 છે માર્સ્તામાં અને ટ્રોલેન્ટમમાં પછી આપણા પેરિસમાં 2 છે મહેફિલે ઝૈનબ ને મોહમ્મદી સેન્ટર આપણું પછી બાકીની અમારી યુકેમાં છે 11 જમાતો અને આપણી ટોટલ વસ્તી 15,000ની થાય છે યુરોપમાં ખોજાવની આપણા. હવે અલ્હમ્દુલિલ્લાહ આપણું જે તમે કીધી ઇકોનોમિકલી આપણું હાલત સારી છે માશાઅલ્લાહ. બધું એવું નથી કે આપણે ગુરબતમાં કહેવાય કે નહીં અલ્હમ્દુલિલ્લાહ જે માણસો પાસે જે એમને કે દુકાનો છે ખાલી આપણા મેડિકલ પ્રોફેશન ફાર્માસિસ્ટ છે આપણા પાસે ડેન્ટિસ્ટ છે આપણા પાસે ઘણા વકીલોમાં છે બરાબર એકાઉન્ટન્ટ તો ઘણા છે આપણા પાસે. સો એ માશાલ્લાહ આપણું જે ખોજા કોમ્યુનિટી છે એ અલ્હમ્દુલિલ્લાહ સારું સ્ટેટસ ઉપર છે. બસ તમારો ઘણો ઘણો શુક્રિયા અને માશાલ્લાહ હું તમને મુબારકબાદ આપું છું કે તમે માશાલ્લાહ આવી ઉંમર એટલા તમારા ફંક્શન તમે માજી પ્રમુખ તો એ પણ તમે આજે ભાગ લ્યો છો આજે ટેનિસ ટેબલ છે એમાં તમે તમારો એનર્જી કે અમે ફ્રેન્ચમાં એનર્જી તમારો તાકાત બધી તમે દેખાડો છો તે વખાણને પાત્ર છે કે અમો જવાન લોકો પણ અમને પણ હોશ થાય કે તમે માશાલ્લાહ તમે કરી શકો તો અમે પણ ઇન્શાલ્લાહ કરી શકીએ એવું તમે બતાવો છો. આમાં હું તમને એક વાત કહીશ કે આજે આપણે સ્પોર્ટ્સ છે ને એના ઘણા ફાયદા છે. સૌથી પહેલો ફાયદો છે યુનિટી
કોમ્યુનિટીમાં જે યુનિટી લઈ આવી હોય ને તો પહેલું સ્પોર્ટ્સ છે. બચ્ચાઓમાં છોકરાઓમાં છોકરીઓમાં જો આ રમતો રમાતી હોય, આપણે ભેગા થાય, આપણે એકબીજાને ઓળખીએ, બરાબર છે. અને એ જ પ્રમાણે સ્પોર્ટ્સનો બીજો ફાયદો એ છે, જો આપણી કોમમાં જે રમાડે છે એ ડિસિપ્લિન. જે અહીંયા ડિસિપ્લિન તમે આજે હું જોઉં છું બધી જગા, એક જગા તમને કોઈ લડાઈ દેખાય, એક જગા કોઈ શબ્દો ગાળનો નહીં દેખાય, કાંઈ નહીં. આ ઇસ્લામી શરિયાના પ્રમાણે આપણું સ્પોર્ટ્સ રમાય છે. ને સૌથી મોટી વાત એ છે, તમે કહે છે આ ઉંમરમાં હું કહું છું સ્પોર્ટ્સ છે એ તમારે હેલ્થ સારું બહુ જરૂરી છે. જો તમને કોમ્યુનિટીમાં હેલ્ધી માણસો ખપતા હોય તો સ્પોર્ટ્સમાં કે કસરતમાં ભાગ લે, એનાથી તમારું મગજ બી એટલું સારું થશે. જો સારું મગજ હશે તો ઇન્શાલ્લાહ સારા વિચારો હશે ને એમ આપણી કોમને આપણે આગળ વધારીને લઈ જઈ શકશે. એ મારું વિઝન છે અને એને મારો શોખ છે સ્પોર્ટ્સ સાથે. થેન્ક યુ વેરી મચ. બસ ઘણો ઘણો શુક્રિયા અને બસ ઇન્શાલ્લાહ બોન કોન્ટિન્યુએશન કે ફ્રાન્સમાં કે એમાં તમારે વાત જોઈએ છે તમારું રિઝલ્ટ ટેનિસ ટેબલમાં ક્યાં સુધી તમે પૂગો છો. ઇન્શાલ્લાહ. શુક્રિયા તમારો. ખુદા હાફિઝ. ખુદા હાફિઝ. શુક્રિયા. અઉઝ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. આ જે ટુર્નવા છે UNCP 2017 એ આજે પહેલો દિવસ છે ને બપોરનો ભાગ છે અને 5 થયા છે. તો માશાલ્લાહ મારા સામે આપણા હાજી દાનિયેલ છે, દાનિયેલ મધુ, કે જે હુસેની ગ્રુપના લીડર છે અને તેઓ માશાલ્લાહ આપણા કોલાબોરેટર પણ છે ખોજા ટીવીના, કે જેઓ તેઓના વિડીયો જે હોય છે તે અમને મળતા હોય છે. ખાસ કરીને તેમના પિતાજી કે જે બધા બાન્ય જમાતના વિડીયો તેઓ ફિનાલિઝ કરી તેઓનો મહેનત કરી અને ખોજા ટીવીમાં મોકલાવે છે. તો બસ આપણે ભાઈ દાનિયેલને સવાલ કરશું કે સૌથી પહેલાં પાછું તમારું પ્રેઝન્ટેશન બધા તમને ઓળખે છે, પણ ખાસ કરીને તમારો જન્મ ક્યાં હતો, તમે કઈ ઉંમરમાં અહીંયા પારિસ આવેલા છો અને તમારા કામ બારામાં કંઈ કહી શકો છો. અઉઝ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. મારું નામ છે દાનિયેલ મધુ. હું હુસેની ગ્રુપ ફ્રાન્સનો લીડર છું. Je suis le représentant de France. ને હું મદાગાસ્કારમાં જન્મ્યો છું 87માં મયવતનાનમાં. ને હું Paris, ça fait à peu près 17 ans que je suis là. Mais je travaille dans la fonction publique. Et ça fait à peu près 5 ans que હું આ ગ્રુપનું કામ કરું છું. હુસેની ગ્રુપ ચલાવું છું. તો બસ voilà quoi. ઓકે, બસ હવે આપણે આ જે ગ્રુપ છે એ બારામાં આવીએ કે માશાલ્લાહ ઇમામો તરફ ઝાહિરીને લઈ જાઓ એક મોટો મરતબો છે કે આમો તો કદાચ અમને જવું હોય ભારતમાં, અમને મહેનત પડતી હોય, વિઝા બધું ટિકિટ કરવું, ખાસ કરીને બુઝુર્ગ લોકો હોય તેઓને પણ ઘણી મહેનત પડતી હોય. તો માશાલ્લાહ તમે જહેમત આપીને તમે આ બધે કાફલાને લઈ જાઓ છો. તો મારો સવાલ એ છે કે જ્યારે તમે પહેલો કાફલો કરેલા, કે તમને કંઈ મહેનત પડી કે પછી ઇમામની કંઈ મદદ હતી, કંઈ તમને કહી શકો? જ્યારે હું કાફલો શરૂ કર્યો ત્યારે પહેલાં તો c'était entre amis. Comme j'avais déjà expliqué auparavant, મારા ઇન્ટરવ્યૂમાં જે રેયુનિયનમાં સલીમભાઈ કર્યું હતું આગા મુસ્તબા સાથે. પણ અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહની મદદથી tout s'est bien passé et jusqu'à maintenant કાંઈ એવું વાંધો નથી આવ્યો. તો vraiment હવે ઘણી ખુશી ઉપજે છે મને કે આજ ફેરે pendant les vacances d'été તમે પાછો ઝિયારત ઓર્ગેનાઇઝ કરો છો અને ખાસ કરીને બીબી ઝૈનબ સલામુલ્લાહ અલૈહા કે જેઓના મઝાર ડેઝર્ટ થયા હતા લડાઈ થકી. તો આપણા મોમિન ભાઈઓ નહોતા જઈ શકતા અને ખાસ કરીને હવે ઉવેરચર થયો છે. તો માશાલ્લાહ તમારી ઉમેદ છે, તમારી નિયત છે કે તમે કાફલાઓને લઈ જશો બીબી ઝૈનબ તરફ. તો એ બારામાં તમને શું વટાની અહેસાસ થઈ છે? Tout d'abord તો તમને ખબર છે કે બીબી ઝૈનબ સલામુલ્લાહનો રોઝો છેલ્લી અમે ઝિયારત કર્યા હતા, c'était en 2012. છેલ્લો 40 અમે કર્યા હતા બધે. ત્યારબાદ પછી આ મઝાર બધે બંધ થઈ ગયા. mais alhamdulillah ça fait à peu près un an et demi que રસ્તા ખુલી ગયા છે શામના. પણ આપણા મદાગાસ્કાર, ફ્રાન્સ ને રેયુનિયન તરફથી હજી કોઈ પાર નથી લીધો જવા માટે. અમારું પ્રોગ્રામ હતું mois de marsમાં ઝિયારત શામનું જ, પણ on n'a pas atteint le quota de 10 personnes en fait. Il faut un minimum de 10 personnes pour avoir le visa. પણ અલ્હમ્દુલિલ્લાહ આજ ફેરા ઇન્શાલ્લાહ mois d'aoûtમાં અમારો પ્રોગ્રામ જે છે એ મેન્ટેન્યુ છે. અમે પહેલાં નજફ જાશું
નજફથી પછી ઇન્શાલ્લાહ શામ તરફ અમે જાશું à peu près le 5 août ના du 5 au 8 août ઇન્શાલ્લાહ અમે શામ હશું પછી તે બાદ અમે અમારી ઝિયારત ઇરાકની કોન્ટિન્યુ કરશું એટલે કરબલા કાઝમેન ઓસામારા તો અલ્હમ્દુલિલ્લાહ cette fois-ci j'ai à peu près 20 personnes એ બધે મદાગાસ્કારના પાસાજે જે છે તો અલ્હમ્દુલિલ્લાહ le groupe est maintenu ને બસ તમે દુઆ કરજો કે અમને જલ્દી આ બધી વિઝા અને અમારું બધું મળી જાય અમને તાકે અમે આ શામની ઝિયારત માટે અમે જઈ શકીએ જરૂર ઇન્શાલ્લાહ અમારી દુઆ છે અને જ્યારે તમે મઝારના સામે આવો તો જરૂર અમારા પણ સલામ આપજો કે આજે મજલુમમાં હતા સૈયદા ઝૈનબ સલામુલ્લાહ અલૈહા કે આ તેમના દરમાં આપણા મોમિન ભાઈઓ ઝિયારત પણ નથી કરી શકતા છેટેથી તેની ઝિયારત કરે છે તો બસ en tout cas ça fait plaisir કે તમે અહીંયા આજે ટૂરનો છે એમાં તમે હાજરી આપેલા છો અને તમે રોનકમાં વધારો કરો છો અને બધાને તમે એન્કરેજ કરો છો કે જે ખાસ કરીને જવાન લોકો આજ ફેર આવ્યા છે અહીંયા ટૂર્નામાં અને તેઓ પાર્ટિસિપેટ થાય છે ને આજે પહેલો દિવસ હતો અહીંયા ટૂર્ના રાકેટ હતું બધું પિંગપોંગ બેડમિન્ટન એ વગેરે અને રમાઈ રહ્યું છે અને ઇન્શાલ્લાહ કાલથી પછી આ ટૂર્નો de foot અને ટૂર્નો કોર્સ હશે કરવામાં આવશે ઇન્શાલ્લાહ તો બસ તમારો ઘણો શુક્રિયા અને બસ દુઆની સાથે વસલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાત merci beaucoup તમે મને આ તમારું કિંમતી વખત આપ્યા ને આ ઇન્ટરવ્યૂ માટે ને vraiment ખુશી થાય છે અમને કે અહીંયા આવા ટુર્નામાં surtout કે આપણા જે નવજવાનો જે છે પારિસના એ લોકો ઓર્ગેનાઇઝ કર્યા ને માશાઅલ્લાહ તમે જોઈ રહ્યા છો કે અહીંયા vraiment il y a beaucoup d'ambiance il y a beaucoup de jeunes et ભાઈચારામાં પણ વધારો થાય છે mais en tout cas je leur souhaite bonne chance pour ce tournoi et merci à vous encore. Merci.